રાજ્યમાં બરફવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। ધીરે ધીરે તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે। કચ્છનું નલિયા તો 5 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને ઠંડીમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે અને ત્યાં ખેડૂતો માટે માઠા સમાચાર પણ આવી ગયા। ગુજરાતના આકાશમાં માવઠાના વાદળો બંધાયા છે, ત્યારે ક્યાં અને ક્યારે હળવા વરસાદની છે આગાહી, જુઓ અહેવાલમાં। ભર શિયાળે આવી રહ્યું છે માવઠું। ઠંડીમાં આવવાનો છે વરસાદ। ખેડૂતો પર આવી રહ્યું છે સંકટ। માવઠાનો આ માર મારી નાખશે। ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષ કદાચ ભારે રહ્યું છે। ચોમાસામાં અતિવૃષ્ટિ અને તે પહેલા થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી। ત્યાં હવે માવઠાનો વધુ એક માર ગુજરાતના ખેડૂતો પર પડે તેવું મનાઈ રહ્યું છે। 25 થી 28 ડિસેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ગાંધીનગર સુધીના ભાગો, ક્યારેક અમદાવાદના ભાગો પણ અસર થઈ શકે છે। કમોસમી વરસાદ થશે પવનની સાથે। દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે, પશ્ચિમ સૌરાષ્ટ્રનું હવામાન પણ પલટાશે અને જૂનાગઢના ભાગોમાં પણ વાદળવાયુ આવશે। એટલે આ પશ્ચિમી વિક્ષોભની અસર જબરી છે। માવઠાનો આ મારનો સામનો કરવા માટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓએ તૈયાર રહેવું પડશે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે અને આ વરસાદ 10 mm જેટલો હોઈ શકે છે। 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે। એનું મેઇન કારણ છે કે અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે। ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે ને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે। એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે। ઉત્તર અને મધ્ય સિવાયના પણ ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે। આ માવઠાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માનવામાં આવી રહ્યું છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજ સર્જાવાને કારણે વરસાદ ગુજરાતમાં પડી શકે છે। વરસાદ પછી 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।